અમારા કાકા, હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કયા વિસ્તારમાં કેટલો વરસાદ હજી આગામી સમયમાં? એક પછી એક બનતા લો પ્રેશરના કારણે આ વરસાદ થઈ રહ્યો છે. બંગાળ ઉપસાગરનું સિસ્ટમ અને અરબ સાગરની આ સિસ્ટમ, બંને સિસ્ટમ મજબૂત થઈ છે. બંને વચ્ચે ખાસો નથી પડતો એટલે વરસાદ અહીંયા ધાર થઈ રહ્યો છે. પણ આ વરસાદમાં જોવા જઈએ તો આહોરના વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈ મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સુરત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં, ગાંધીનગરના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં આગામી તારીખ 28 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં રાજકોટના ભાગો, ચોટીલાના ભાગો, થાનના ભાગો, આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે હમણાં. અને કચ્છના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. પણ ઉલ્લેખનીય છે કે આગામી 28 તારીખ સુધીમાં આ સિસ્ટમમાં મજબૂત બનશે. અને આ લો પ્રેશરના અસરના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં પણ નદીઓમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલીક નદીઓમાં પણ પૂર આવશે. સાબરકાંઠામાં વધારે વરસાદ થશે. ધરોઈ બંધમાં પાણીની આવક વધશે. સાબરમતી નદી 2 કાંઠે રહેવાની શક્યતા રહેશે. ઉપરાંત ખેડૂત ભાઈઓ ધ્યાન રાખવાનું કે આ વખતે વરસાદ વધારે છે એટલે વોરા, નાળિયા, વાંકડા અને કાંસ વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેના કારણે ખેતરોમાં જળભરાવ થશે. નીચાણવાળા ભાગમાં જળભરાવ થશે. નાળિયા છે ત્યાં જળભરાવ થશે. એટલે આ જળભરાવની સ્થિતિ સામે ખેડૂત ભાઈઓ જાગૃત રહી અને પાણીની નિકાલ વ્યવસ્થા કરવાની રહેશે. ઉપરાંત ઉત્તર મધ્ય ગુજરાતના ખેડૂતો માટે જનધનને કાઢી રાખવાની રહેશે. કારણ કે અતિ ભારે વરસાદ તારીખ 28 સુધીમાં થઈ શકવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જે વોરા, નેરડા, કાંસ વગેરેમાં લગભગ પાણીનો નિકાલ વ્યવસ્થા કરવાની રહેશે. પણ ખેતરોમાં જળભરાવ થશે. જેના કારણે વરાપ મોડી થવાની શક્યતા છે. કેટલાક ક્ષેત્રોમાં હજુ ઉત્તર ગુજરાતના હજુ પણ વરાપ થઈ નથી. નીચાણવાળા ભાગોમાં આ ભાગોમાં ચોમાસું પાકો તો નબળા થઈ શકે છે. પણ અર્ધ શિયાળુ પાકો થવાની શક્યતા રહેશે. અર્ધ શિયાળુ પાકો વાવવા સારા રહે. પૂર્વ ફાલ્ગુનમાં તલનું વાવેતર થાય છે. અને ઓગસ્ટમાં અત્યારે દિવેલાનું વાવેતર થતું હોય છે. પરંતુ હવે 15મી ઓગસ્ટમાં એ સમય જશે. ઉપરાંત હવે જો સપ્ટેમ્બરમાં વરસાદ થશે તો ઘાસચારાના પાકો અને જુવારના પાકો થઈ શકે છે. પણ સપ્ટેમ્બર માસમાં ગરમી પડવી જોઈએ અને પાક નિઘલ અવસ્થામાં છે. આ અવસ્થામાં વરસાદ થતાં ધાન્ય પાકો ઉગી જવાની શક્યતા છે. ધાન્ય પાકો પડી જવાની શક્યતા રહેશે. અને લગભગ 23મી સપ્ટેમ્બર પછી ગરમી પડતાં વિષમ હવામાનની વિચિત્રતાના કારણે ખેતરમાં પડેલા પાથરાઓમાં જ્યારે જીવજંતુનો ઉપદ્રવ રહેવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહ સુધી વરસાદ થઈ શકે. હવામાન ખાતાના નોંધ પ્રમાણે ચોમાસું સપ્ટેમ્બરમાં વિદાય છે. પણ ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી પણ ચાલુ શકવાની શક્યતા રહેશે. કાકા, ખાસ કરીને વરસાદ તો વરસી રહ્યો છે. આગામી 28 તારીખ સુધી, 28 ઓગસ્ટ સુધી કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ પડી શકે એવો છે? 28 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 10 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધશે. આ ઉપરાંત અંબિકા, પૂર્ણા વગેરે નદીઓમાં પણ જળસ્તર વધશે. અને સુરત, જંબુસર, ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં પણ 200 ml કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દ્વારકા પોરબંદર ભારે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ જામનગરના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ક્યારેક ક્યાંક લગભગ 120 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છમાં તો ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાં 150 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં લગભગ 150 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ 150 mm કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 120 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. ધરોઈ પાણીની આવક આવશે. સાબરમતી નદી 2 કાંઠે વહેવાની શક્યતા રહે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ સાબરકાંઠાના ભાગોમાં પણ લગભગ 120 mm કે તેથી વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહે છે. એટલે જોવા જઈએ તો જળબંબાકાર સ્થિતિ ગુજરાતના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે છે. એટલે જનતાને હવામાન ખાતાની નોંધ પ્રમાણે રહેવું ઇષ્ટ રહે. જી.